સ્વાગત છે તમારું પાર્ટ 2 ડે 9માં। આજે આપણે બીજા તમારા 2 થી 3 માર્ક્સ કવર કરશું કે જે મોસ્ટ આઈએમપી છે। એટલે મિત્રો વિડીયો પૂરો જોજો છે। લાસ્ટમાં 20 એમસીક્યુ પણ છે જે વારંવાર પરીક્ષામાં પૂછાય છે। તો આજનો ચોથો ટોપિક છે મહત્વના અનુચ્છેદ। તો અનુચ્છેદ 38 તો કે સામાજિક ન્યાય। રાજ્યએ સમાજમાં એવી વ્યવસ્થા સ્થાપિત કરવી જોઈએ કે જેમાં સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય રાષ્ટ્રીય જીવનની તમામ સંસ્થાઓ વ્યાપી રહે। અનુચ્છેદ 39માં સમાન આર્થિક તક। રાજ્યએ નીતિ એવી બનાવવી કે તમામ નાગરિકોને પૂરતી આજીવિકા મળે। સામગ્રિક સ્ત્રોતોનું વિતરણ સામાન્ય હિત માટે કરવામાં આવે અને સંપત્તિનું કેન્દ્રીકરણ અટકાવવામાં આવે। અનુચ્છેદ 40માં ગ્રામ પંચાયત વિશે વાત કરવામાં આવે છે કે રાજ્ય ગ્રામ પંચાયતોનું સંગઠન કરવા અને તેમને સ્વશાસન માટે જરૂરી સત્તા અને અધિકાર આપવા પ્રયત્ન કરો। અનુચ્છેદ 44માં સમાન નાગરિક સંહિતા એટલે કે યુસીસી માટે વાત કરે છે કે રાજ્ય સમગ્ર ભારત માટે નાગરિકો વચ્ચે સમાન નાગરિક સંહિતા સુનિશ્ચિત કરવાનો પ્રયત્ન કરશે। અનુચ્છેદ 45માં બાળ શિક્ષણ વિશે વાત કરવામાં આવે છે કે રાજ્ય 6 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણની સુવિધા પહોંચાડવાનો પ્રયત્ન કરશે। અને 86માં બંધારણીય સુધારા 2002 પછી આ નવી બાબત છે અને મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો। અનુચ્છેદ 45માં બાળ શિક્ષણ વિશે વાત કરવામાં આવી છે અને 86માં બંધારણીય સુધારા એટલે કે 2002 પછી આ નવી બાબત છે। અનુચ્છેદ 48A પર્યાવરણ સંરક્ષણ। રાજ્ય પર્યાવરણનું સંરક્ષણ અને સુધારણા કરવા અને જંગલો તથા વન્યજીવની રક્ષા કરવાની કોશિશ કરશે। અનુચ્છેદ 50માં ન્યાયતંત્ર અને કાર્યપાલિકા અલગ કે રાજ્યએ ન્યાયતંત્ર અને કાર્યપાલિકાને અલગ રાખવા અને ન્યાયપાલિકા સ્વતંત્ર રહે તે માટે પગલાં લેવા। હવે આપણે જોઈશું ડીપીએસપી અને મૂળભૂત અધિકારો વચ્ચેનો તફાવત। તો કે મૂળભૂત અધિકારો ફંડામેન્ટલ રાઇટ્સ। અનુચ્છેદ 12 થી 35 પ્રકૃતિ ન્યાય યોગ્ય લક્ષ્ય વ્યક્તિગત સ્વતંત્રતા અને સુરક્ષા। કોના માટે? તો કે વ્યક્તિ માટે। અમલીકરણ કોર્ટ દ્વારા અમલ કરવામાં આવે છે। ઉદ્દેશ્ય તો કે વ્યક્તિના અધિકારોનું રક્ષણ। બંધારણીય પ્રાયોરિટી તો કે ડીપીએસપી કરતાં વધુ મહત્વનું વિષય અને ડીપીએસપી તો કે અનુચ્છેદ 36 થી 51 પ્રકૃતિ અન્યાય યોગ્ય લક્ષ્ય સામાજિક આર્થિક કલ્યાણ અને ન્યાય। કોના માટે? સમાજ માટે। અમલીકરણ કોર્ટ દ્વારા અમલ કરાવી શકાય નહીં। ઉદ્દેશ્ય તો કે કલ્યાણકારી રાજ્યની સ્થાપના। બંધારણીય પ્રાયોરિટી તો કે એફઆર કરતાં ઓછું મહત્વનું પરંતુ રાજ્ય માટે માર્ગદર્શક। તો આ મિત્રો ડીપીએસપી અને મૂળભૂત અધિકારો વચ્ચેનો તફાવતમાંથી કોઈ પણ ક્વેશ્ચન આવી શકે છે। એક તો 100% આવશે એટલે ધ્યાન રાખો। હવે છઠ્ઠો ટોપિક છે મહત્વના કેસ। તો આપણે કેશવ વંદના ભારતી કેસ 1973 અને મિનેર્વા મિલ્સ કેસ 1980 આ બે કેસની વાત કરવામાં આવે છે કે 24 એપ્રિલ 1973ના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા ચુકાદો અપાયો। પ્રશ્ન તો કે શું સંસદ દ્વારા બંધારણમાં કોઈપણ ભાગમાં ફેરફાર કરી શકાય? ચુકાદો પાર્લામેન્ટ બંધારણમાં સુધારો કરી શકે છે પરંતુ બંધારણની મૂળ રૂપની બેઝિક સ્ટ્રક્ચરને બદલી શકતા નથી। મૂળ સ્ટ્રક્ચરની રચના એફઆર અને ડીપીએસપી બંનેનો સમાવેશ થાય છે અને આ કેસે એફઆર અને ડીપીએસપી વચ્ચે સંતુલન જાળવ્યું। તેવો જ બીજો કેસ છે તે તમારે મિત્રો એકવાર વાંચી લો। એફઆર વ્યક્તિની રક્ષા માટે છે જ્યારે ડીપીએસપી સમાજના કલ્યાણ માટે છે। બંનેમાં સંતુલન જાળવવાથી જ કલ્યાણકારી રાજ્યની સ્થાપના શક્ય બને છે। હવે આપણે 20 મોસ્ટ આઈએમપી પ્રશ્ન જોઈશું કે જે વારંવાર પરીક્ષામાં પૂછાય છે। તો કે રાજ્યની નીતિના નિર્દેશક તત્વો ડીપીએસપી કયા અનુચ્છેદમાં સમાયેલ છે? ઓપ્શન સી મિત્રો બાજુમાં દેખજો કઈ પરીક્ષામાં પૂછાયેલા છે। ડીપીએસપીનો વિચાર ભારતના કયા દેશના બંધારણમાંથી લીધો છે? તો કે આયર્લેન્ડ। રાજ્યની નીતિના નિર્દેશક તત્વોનું પાલન કયા પ્રકારનું છે? તો કે માર્ગદર્શક। સામાજિક ન્યાય અને કર્તવ્ય માટે મહત્વપૂર્ણ અનુચ્છેદ કયો છે? તો કે 38 સમાન આર્થિક તકો અને સંપત્તિનું સમુચિત વિતરણ કયા અનુચ્છેદમાં છે? તો કે 39 ગ્રામ પંચાયત અંગેની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? તો 40મા અનુચ્છેદમાં। સમાન નાગરિક સંહિતા અંગે કયો અનુચ્છેદ છે? તો કે 44 6 થી 14 વર્ષની વયના બાળકોને મફત અને અનિવાર્ય શિક્ષણ કયા અનુચ્છેદમાં છે? તો કે 45 પર્યાવરણ અને જંગલોનું સંરક્ષણ કયા અનુચ્છેદમાં છે? તો કે 48A ન્યાયતંત્ર અને કાર્યપાલિકાને અલગ રાખવાની
જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? તો કે બી 50મા અનુચ્છેદમાં. ડીપીએસપી કયા પ્રકારના અધિકારો છે? તો કે માર્ગદર્શક સિદ્ધાંતો. ડીપીએસપીની કઈ વિશેષતા છે? તો અમલ કરાવી શકતા નથી. રાજ્યની નીતિના નિર્દેશક તત્વોમાં કયા સિદ્ધાંતો સમાવેશ નથી થતો? તો કે રાષ્ટ્રવાદી સિદ્ધાંત. કયા અનુચ્છેદ રાજ્યને જાહેર આરોગ્ય સુધારવાનું દિશા નિર્દેશક આપે છે? તો 47. ડીપીએસપી અને મૂળભૂત અધિકાર બંને વચ્ચે સંતુલન જાળવવાના સિદ્ધાંતો ઉલ્લેખ કયા કેસમાં થયો? તો કે ઓપ્શન એ મિનેર્વા મિલ્સ કેસ કયા વર્ષમાં આવ્યો? 1980. બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટ્રાઇન કયા કેસમાં આપ્યો? તો કેસ વંદના ભારતી કેસ. કયા અનુચ્છેદ હેઠળ રાજ્ય કાનૂની સહાય પૂરી પાડવા નિર્દેશ પામે છે? 39. કુટીર ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાનો ઉલ્લેખ કયા અનુચ્છેદમાં છે? અનુચ્છેદ 43. આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાનું પ્રોત્સાહન કયા અનુચ્છેદમાં છે? તો કે 51મા અનુચ્છેદ. મિત્રો યાદ રાખજો કે ડીપીએસપી ન્યાયાલયમાં અમલ કરાવી શકાતા નથી, પરંતુ રાજ્ય માટે નીતિના માર્ગદર્શક તત્વો છે અને લોક કલ્યાણકારી રાજ્ય સ્થાપવામાં મદદરૂપ છે. તો મિત્રો આ છે ડે 9માં જે મોસ્ટ આઈએમપી. આમાંથી દર વર્ષે ગમે તે પરીક્ષામાં 2 થી 3 પ્રશ્નો તો પૂછાતા જ હોય છે. એટલે મિત્રો ધ્યાનથી વાંચો અને એમસીક્યુ સોલ્વ કરો. આ એમસીક્યુમાંથી જ મોસ્ટ ઓફલી આવતા હોય છે. તો મિત્રો આટલે આપણે આજનો ડે 9નો ટોપિક પૂર્ણ કરીએ છીએ. જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, ફોલો કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. સતત આવા વિડીયો અમે બનાવતા રહીશું જેથી તમારે પરીક્ષામાં હેલ્પ થઈ શકે. થેન્ક યુ.